લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુર ગામમાં બનવા જઈ રહેલા ઓવરબ્રિજને લઈને ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના સરપંચ નિતેશ ચારણની આગેવાની હેઠળ ગ્રામજનોએ નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મામલતદાર અશોક પરમારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી। ઉદલપુર ચોકડી પાસે બરોડા, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાઓને જોડતો મુખ્ય માર્ગ આવેલો છે। આસપાસ ક્વોરી ઉદ્યોગો તેમજ વંડર, દાલમિયા અને આયકોને જેવી મોટી સિમેન્ટ કંપનીઓ હોવાને કારણે અહીં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે। સરકાર દ્વારા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે એક સ્થાનિક ધારાસભ્યની શોપિંગ સેન્ટર મિલકત બચાવવા માટે બ્રિજની ડિઝાઇન વારંવાર બદલવામાં આવી રહી છે। ચોકડી આસપાસ 100 થી વધુ પરિવારોના મકાનો અને 130 થી વધુ દુકાનો હોવાથી અનેક લોકોના રોજગાર પર અસર થવાની ભીતિ છે। ગ્રામજનોએ બ્રિજની ડિઝાઇન યોગ્ય રીતે બદલવાની માંગ કરી છે અને જો માંગ ન સ્વીકારાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। એમની મિલકતનું નુકસાન ના થાય એટલા માટે બ્રિજની દિશા બદલી છે। બે વખત આને ફોન ચેન્જ થયા છે। આઈડો વાલી નમસ્કાર। ઓકે સર, હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા। અમે અત્રે કલેક્ટર સાહેબની કચેરીમાં અમે બ્રિજની દિશા ચેન્જ કરવા માટેનો અમારો આવેદનપત્ર છે। અગાઉ 6 મહિના પહેલાં બ્રિજની દિશા ચેન્જ હતી અને હવે બીજી કંઈક ચેન્જ થઈ ગઈ છે। એના કારણે અમારી પંચાયતની રહીશોની દુકાનો તથા ઘરો ખૂબ જ મોટું નુકસાન થાય છે અને પંચાયતની વાર્ષિક આવક 4 લાખ જેટલી અંદાજે છે। તો આ 4 લાખ વાર્ષિક આવક નહીં આવે તો અમે પંચાયત કેવી રીતે ચલાવશું એ મોટો મુદ્દો છે અને ગામવાળાના આગેવાનોની સાથ સહકારથી અમે આવેદનપત્ર આપ્યું છે। ચારણ નિતેશ રાજુભાઈ। અમે આવ્યા છે બરોડા જિલ્લાનું છેવાડાનું ગામ ઉદલપુરથી આવ્યા છે અને ત્યાં જે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે તેની રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે। જે ઓવરબ્રિજની અંદર 150 જેટલી દુકાનો અને 100 જેટલા મકાનોનું ડિમોલેશન કરી અને બ્રિજ બનવા જઈ રહ્યો છે, જેના માટે અમે બધા ભેગા થઈ અને અહીંયા આવ્યા છે। શું કારણ છે બ્રિજ બનાવવાનું? આપે કહો છો તો ધારાસભ્યના જગ્યા છે એના લીધે આગળ? હા, એટલે આ બ્રિજની જે ડિઝાઇન છે અવારનવાર ચેન્જ થાય છે। એમાં જે ચાલુ ધારાસભ્ય છે જે એ પોતાની મિલકત બચાવવા માટે આ નકશાને વારંવાર ચેન્જ કરે છે અને અત્યારે જે ફાઇનલ નકશો આવ્યો છે જેમાં રોજિંદી વપરાતી દુકાનો છે એ દુકાનોને તોડી અને તે જગ્યા પર બ્રિજ બનવામાં જઈ રહ્યો છે। જો બ્રિજ બનશે અને મકાનો ખાલી થશે તો લોકોને સ્થળાંતર કરવું પડશે। કેટલું નુકસાન થશે લોકોનું? ધંધો રોજગાર એટલે કે જે પરચુરણ ધંધા છે બધાના, રોજ ખાઈને રોજ ખાવાવાળા ધંધા છે બધા, હવે જો એ તૂટશે તો પૂરેપૂરું તો ઉદલપુરનું માર્કેટ પૂરું જ થઈ જશે। સંદીપ ચૌહાણ।